કેજરીવાલ આખરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવતા વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા ડેડીડેન સર્કલ પાસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ હતી। સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા, ત્યારે આજે સાંજે તેઓ તિહાર જેલથી મુક્ત થયા। અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજયસિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા। આ દરમિયાન આપના કાર્યકરોએ કેજરીવાલ આ ગયાના નારા લગાવ્યા હતા। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ પાસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો, સાથે મોઢું મીઠું કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમો શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના સીએમ, જેમને ખોટી રીતે આજે 170-175 દિવસથી જેલમાં ગોદી રાખ્યા હતા અને આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી બેલ મળી અને તે છૂટ્યા છે। આજે સત્યનો વિજય થયો અને જે આગળ પણ હંમેશા જે કેજરીવાલજીની નીતિ છે, ઈમાનદારી અને સત્યતા, તે જ લઈને ચાલવાના છે અને એના પ્રતાપે જ આજે અમે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ એકત્રિત થઈ લોકોના મોં મીઠા કરાવી અને ઉજવણી કરી। દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો એવા માન્ય અરવિંદ કેજરીવાલજીને છેલ્લા 177 દિવસ સુધી આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને જેલના સળિયાની પાછળ રાખવાનું જે કારસ્તાન કર્યું હતું, તેનું આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે સત્યનો વિજય થયો છે, એના ભાગરૂપે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છે। આજે અમે એકબીજાનું મોઢું મીઠું કરી ફટાકડા ફોડી અને આજે હર્ષ ઉલ્લાસની એક લાગણી વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આમાં સત્યનો વિજય થયો છે। પણ ખરેખર જે રીતે એક બાજુ તાનાશાહી સરકાર કરી રહી છે કે જે અવાજ ઉઠાવે એવા તમામ નેતાઓને જેલના સળિયા પાછળ નાખવાનું, જ્યારે અને માનનીય કહી શકાય કે અરવિંદ કેજરીવાલની સાથે અનેક એવા નેતાઓ છે કે જે સત્યના માટે લડે છે, એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, એની આજે વિજય થયો છે। એના ભાગરૂપે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ।